કેવી મજા આવી. રાધાના હાથમાં ફોટો આવ્યો એટલે એને એવું લાગ્યું હશે કે એને હવે આખી દુનિયા જીતી લીધી. હવે ધનરાજ સુધી પહોંચી જશે અને એનું આખું રહસ્ય જાણી લેશે. પણ જેવી રીતે હાથમાંથી રેતી સરકી જાય ને એવી જ રીતે રાધા પાસે આવેલો આ ધનરાજ મિતાનો ફોટો પણ સરકી ગયો. રાધાનું ધનરાજ સુધી પહોંચવું ઝાંઝવાના જળ જેવું છે. એ જેટલો એની પાસે જવાનો પ્રયત્ન કરે છે ને એટલે જ એનાથી દૂર થતી જાય છે. તે પણ મારા કૃષ્ણે મારાથી આવી જ રીતે દૂર રાખ્યો છે ને રાધા. તે જેવી રીતે મને તડપાવી છે ને એવી જ રીતે હું પણ તને તડપાવીશ. મારી સાથે થયેલા અન્યાયને હું ભૂલી નથી રાધા. હું આ ઘરમાં આવી છું ફક્ત ને ફક્ત તને મારું બનાવવા માટે. ઓ ગોડ, હવે જો શૌર્યએ ફોટો જોઈ લીધો તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. મને તો એ નથી સમજાતું કે તું મને આ ઘરમાં જ લાવ્યો શું કામ છે? જ્યારે જુઓ ત્યારે રાધા ભાભીને મારા કરતા વધારે ઇમ્પોર્ટન્સ આપતો હોય છે. ક્યારેક પોતાની પત્ની સાથે પણ વાત કરાય ને શૌર્ય. આઈ નો તું આખો દિવસ બહુ બિઝી હોય છે પણ એટલીસ્ટ રાત્રે તો મને સમય આપ. જો મારે આની પાસેથી ધનરાજની માહિતી કઢાવી હશે તો આની જેમ મારે પણ થોડું નાટક તો કરવું જ પડશે. કિયારા, યાર હું પણ ઈચ્છું છું કે તને સમય આપું, તારી સાથે સમય વિતાવું, પણ શું કરું? હા, નવો બિઝનેસ છે એટલે એનું ટેન્શન રહે છે મને. સો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ને. એક મિનિટ શૌર્ય, એક કામ કર ને, તો શાવર લઈ લે પછી આપણે શાંતિથી બેસીને વાત કરીએ. હા. હશ, બચી ગઈ. હા, પણ મારી દીકરી મીતા સાથે શું બન્યું હતું એ જાણવા માટે તને શોધી રહી છે. અચ્છા, તો એમ વાત છે. પણ તમારી દીકરીએ જાણીને અને મને શોધીને કરશે શું? એને સત્ય જાણવું છે. સત્ય જાણવા માટે તમારી દીકરી બહુ મહેનત કરી રહી છે અર્પી. સૌથી પહેલા એ ઇન્સ્પેક્ટર રાણાને મળી, પછી પેલા એસપી ને મળી, અને એસપી ને મળી ત્યારે એને ખબર પડી કે જે રહસ્ય જાણવા માંગે છે એ માત્ર ને માત્ર ધનરાજ પટેલ જ એને કહી શકે એમ છે, એટલે જ મને શોધી રહી છે. બરાબર કહું છું આરપી? ને આ બધી વાતની ખબર કેવી રીતે પડી? ને તમારી દીકરી સત્ય જાણવા માટે જે પ્રમાણે મહેનત કરી રહી છે એ જોતા મને એમ લાગે છે કે મારે તમારી દીકરી રાધાને બધી હકીકત કહી દેવી જોઈએ. તું રાધાને કંઈ જ નહીં જણાવે. પણ કેમ? કારણ કે હું નથી ઈચ્છતો. તમે નથી ઈચ્છતા? ઓકે, વાંધો નહીં. પણ એમાં મારો શું ફાયદો અર્પી? તમને તો ખબર જ છે ને કે હું મારા ફાયદા વગર કોઈનું કામ કરતો નથી. એની જાણ મારાથી વધારે કોને હોઈ શકે ધનરાજ? આજ સુધી મેં તને ક્યાંય કર્યું નથી, કારણ કે મારી બેન તને છોડીને મારી પાસે આવી ગઈ હતી. પણ તે છતાંય આજ દિન સુધી મારા પર એલિગેશન લાગે છે કે મેં તને મારી નાખ્યો છે. હવે જો તું તારી હદ વટાવશે તો આ વાતને હકીકતમાં બદલાતા વાર નહીં લાગે ધનરાજ. અરે પણ હું શું કામ મારી હદ વટાવું અર્પી? તમારી બેન સાથે પણ મેં તમારા પૈસા માટે જ લગ્ન કર્યા હતા, તમને ખબર છે.
ત્યાં ધનરાજ કોઈનો સગો નથી, માત્ર પૈસાનો જ સગો છે. એ તમને ખબર છે ને? તો પછી હું મારી હદ શું કામ વટાવું આરપી? નહીં વટાવું, આ મારું પ્રોમિસ છે. અને હાથ લગાવતા પહેલા તારે મારી એક શરત માનવી પડશે. કેવી શરત? તો રાધાને ક્યારેય નહીં મળે. ઓકે, વાંધો નહીં. જ્યાં સુધી મને આ રીતે મોં માંગ્યા પૈસા મળતા રહેશે અને જ્યાં સુધી હું જે કંઈ પણ કામ કરું છું એ વાતની હકીકત તમે દુનિયાની સામે બહાર નહીં પાડો, ત્યાં સુધી તમારું રહસ્ય મારી પાસે અકબંધ રહેશે. પ્રોમિસ. જ્યાં સુધી રાધાના મગજમાંથી મીતાના કેસનું ભૂત ઉતરતું નથી ત્યાં સુધી ધનરાજની શરત માનવી પડશે. ઠીક છે, મંજૂર. ડીલ ડન. યસ, ડન. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. અરે શું વાત છે? તમે બધા હજી જાગો છો? પેલા મને એમ કે રાધા ક્યાં છે? ભાભી અહીંયા ક્યાંક ઘરમાં જ હશે. એ અત્યારે આ ટાઈમે ક્યાં જવાના હતા? રાધા ઘરમાં નથી. તું રાધાને લઈને ક્યાં ગયો હતો? શૌર્ય, હું તને પૂછું છું, રાધા ક્યાં છે? ક્રિશ, બેટા, આપણે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે રાધા એકલી ઘરમાંથી બહાર ગઈ છે. શૌર્ય સાથે નહોતો. પણ મમ્મી, એવું પણ બની શકે ને કે શૌર્ય રાધાને ફોન કરીને બહાર બોલાવી હોય. ભાઈ, મેં ભાભીને ફોન નથી કર્યો અને નથી એમને મેં બહાર બોલાવ્યા. હા, ઘરેથી નીકળતા પહેલા એમની સાથે વાત કરી હતી, એ વાત સાચી છે. અને પણ પછી હું એકલો ગયો હતો, ભાભી તો ઘરે જ હતા. રાધા કોઈને કયા વગર ઘરની બહાર જતી રહી છે અને હવે એ ફોન પણ નથી ઉપાડી રહી. ક્યાં હશે રાધા? શું વાત કરો છો? ભાભી ફોન નથી ઉપાડતા? તારો દિયર હવે જાગ્યો લાગે અને કહી દઉં છું કે તું અહીંયા સુરક્ષિત છે અને ધનરાજને મળીને જ પછી તું ઘરે જઈશ. કહી દઉં ને એને? ના ના પ્લીઝ, એવું ના કરતા. તો પછી તું જ કહી દે ને. વારંવાર ફોન કરીને ડિસ્ટર્બ શું કામ કરે છે? એક કામ કરીએ આપણે, લા ફોન આપો. સ્વિચ ઓફ. શાંતિથી બેસીને આરામ કરતો હોય. સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે. કૃપયા. હમણાં સુધી રિંગ જતી હતી પણ હવે ફોન સ્વિચ ઓફ આવે છે. હું ગયો ત્યારથી રાધા ભાભી મને કોઈ ટેન્શનમાં લાગતા હતા. હમણાં સુધી એમણે મારાથી કંઈ વાત નથી છુપાવી. આજે મને લાગ્યું જાણે એ મારાથી કંઈક છુપાવી રહ્યા છે. ક્યાંક એના લીધે જ તો ભાભી કોઈ પ્રોબ્લેમમાં નહીં હોય ને. આઈ થિંક આવી રીતે વિચારોમાં સમય બગાડવા કરતા આપણે રાધાને શોધીએ. ચાલો ચાલો મોટા ભાઈ. આ શુભચિંતક છે કોણ અને એણે રાધાનું નામ શા માટે લીધું? મારી રાધા ઠીક તો છે ને? તું છે કોણ અને મને શું કામ ફોન કરે છે?
તો તને એ પણ ખબર નથી પડતી કે અડધી રાત્રે તારા જેવા માલદાર માણસને કોઈ અજાણી વ્યક્તિ ફોન કરે શું કામ? તે મને ખંડણી માટે ફોન કર્યો છે? વાહ, કેવું પડે. અરે તારા જેવા તો ઘણાના ફોન આવે છે. આરપી કોઈના બાપથી ડરતો નથી. તારાથી થાય એ કરી લે, તને એકે રૂપિયો નહીં મળે. તું મને ચેલેન્જ આપે છે, ઠીક છે, તારી ચેલેન્જ એક્સેપ્ટ કરું. તું મને 1 પણ રૂપિયો નથી આપવાનો ને? હવે સામે ચાલીને હું જેટલા રૂપિયા માંગીશ એટલા રૂપિયા તું મને આપવા આવીશ. અરે તારામાં હિંમત હોય ને તો મારી સામે આવીને વાત કર. એટલો બધો ગુસ્સો સારો નહીં આરપી. તને ડર છે ને કે તું ચેલેન્જ હારી જઈશ? હજી સુધી હું હાર્યો નથી અને ક્યારે હારીશ પણ નહીં. ઠીક છે, તો જોઈએ. હમણાં ફોન તારા હાથમાં રાખજે. ફોન કટ કરી દીધો. પણ આ છે કોણ? રાધા! રાધા ભાભી! રાધા! રાધા ભાભી! ફોન? કોનો ફોન છે ભાઈ? રાધાના પપ્પાનો. કેમ કે એમને ખબર તો નહીં પડી ગઈ હોય ને? પણ એમને કેવી રીતે ખબર પડી કે રાધા ઘરે નથી? કદાચ રાધા ભાભી એમના મમ્મી પપ્પાના ઘરે ગયા હોય. પોસિબલ છે. જો રાધા એના પપ્પાના ઘરે હશે ને તો વાંધો નહીં, પણ જો આપણે ફોન ઉપાડ્યો ને એમને પૂછ્યું કે રાધા ક્યાં છે તો શું જવાબ આપીશું? જો એમને ખબર પડી ને કે રાધા ભાભી ગાયબ છે તો આખું શહેર માથે લેશે. તો શું કરવું છે? અત્યાર સુધી એમનો એક જ વાર ફોન આવ્યો છે ને, તો એવું પણ બની શકે ને કે તમે સૂતા છો અને તમારો ફોન સાયલેન્ટ પર છે તો તમે ના ઉપાડ્યો હોય. જો બીજી વાર ફોન આવશે ને તો આપણે રિસીવ કરીશું. ઓકે, ચાલ. લાગે છે ક્રિશ સૂતો હશે એટલે ફોન નથી ઉપાડતો. પેલી નિર્દોષ લાગે છે. સોરી રાધા, પણ તારો બાપ માનવા માટે તૈયાર નથી. એણે મને ચેલેન્જ કરી છે અને મેં ક્યારે જીવનમાં હાર માની નથી. હવે જોઈએ એની નજરમાં એની દીકરીની શું કિંમત છે. આવી રીતે મારી સાથે વાત કરી શકે એવી આ શહેરમાં કોઈની હિંમત નથી. તો આ શુભચિંતક છે કોણ? કેમ મારી રાધા મુસીબતમાં તો નથી ને? યુસુફ, બાંધી દો આને. અરે તમે મને કેમ બાંધો છો? એમાં એવું છે ને રાધા કે તને આ રીતે સિમ્પલ બેસેલી જોઈને કોઈને તારા પર દયા નહીં આવે, એટલે ના છૂટકે મારે આ બધું કરવું પડે છે. થોડું કોઓપરેટ કરજે જેથી તારું કામ પણ થઈ જાય ને મારું પણ કામ થઈ જાય. તમારું શું કામ? અને તમે આ બધું શું કરો છો? તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હું તમારા પર ભરોસો મૂકીને અહીંયા આવી હતી અને તમને મારી પાસેથી શું જોઈએ છે? જેવી રીતે તને ધનરાજ જોઈએ છે એવી જ રીતે મને ખાલી ધન જોઈએ છે. એટલે સાંભળ્યું છે કે તારા બાપ પાસે બહુ પૈસા છે. 1 નંબરના 2 નંબરના કામ કરીને બહુ કોઈ પૈસા કમાવ્યા છે તારા બાપાએ, અને તું તારા બાપની એક ને એક સંતાન છે. એટલે મને થયું કે આટલા બધા પૈસામાંથી થોડા ઘણા પૈસા મને મળી જાય તો મારું પણ કામ થઈ જાય. એટલે તમે મારા પપ્પા પાસેથી પૈસા પડાવવા મને કિડનેપ કરીને લાવ્યા છો? વાહ, બાપ જેવી જ ઇન્ટેલિજન્ટ દીકરી છે. તને પણ ખબર પડી ગઈ ને કે હું તને અહીંયા શું કામ લાવ્યો છું.